રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 3 દિવસીય દરબાર પૂર્વે જ મોટો વિવાદ ગરમાયો છે। બાબાના દરબાર સામે સવાલો ઉઠાવનાર સ્થાનિક એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા ચકચાર મચી છે। આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં એડવોકેટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સનાતન ધર્મના વિરોધી નથી, પરંતુ ધર્મના નામે થતા ડિંડક, દોરા ધાગા અને પ્રપંચના સખત વિરોધી છે। ચોક્કસ વિચારધારા લોકોને ધર્માંધ બનાવી રહી છે। તેમણે બાબા બાગેશ્વરની કથિત દિવ્ય શક્તિઓને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું છે કે જો બાબા ખરેખર ત્રિકાળુ જ્ઞાની હોય તો 28 વર્ષ પહેલા રાજકોટમાંથી ગુમ થયેલા મોહેલ મોરધરા નામના યુવક વિશે સાચી માહિતી આપે। જો બાબા આ બાબતે સાચા પુરવાર થશે તો તેઓ પોતે બાબાની શક્તિઓ સ્વીકાર કરી લેશે। તો રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પૂર્વે વિવાદ જેવી રીતે સર્જાયો છે, ત્યારે બાબા બાગેશ્વરના દરબાર સામે સવાલ ઉઠ્યા છે। પ્રશ્નો પૂછનારા વકીલને ધમકી મળી છે, ત્યારે ચોક્કસ વિચારધારા લોકોને ધર્માંધ બનાવી રહી છે। ગુમ યુવકની માહિતી આપવા બાબાને ચેલેન્જ આપવામાં આવ્યો છે। તો જેવી રીતે બાબા બાગેશ્વર દરબાર પૂર્વે વિવાદ સર્જાયો છે, જેમાં એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાને ધમકીઓ મળી છે। હું સનાતનનો નહીં ડિંડોકનો વિરોધી છું તેવું પીપળિયાએ જણાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે 28 વર્ષ જૂના ગુમ કેસનો બાબાને પડકાર આપ્યો છે। દિવ્ય શક્તિઓ સાબિત કરવા એડવોકેટે કહ્યું છે। રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પૂર્વે વિવાદ જેવી રીતે સર્જાયો છે, ત્યારે પુરુષોત્તમ પીપળિયા દ્વારા તેમને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેઓ 28 વર્ષ પહેલા ગુમ થયેલાને જો ગોતી શકતા હોય તો તેઓ તેમની શક્તિઓને જે છે તેમને સ્વીકારી લેશે તેવું પુરુષોત્તમ પીપળિયાએ જણાવ્યું છે। કે માત્ર ને માત્ર દરબારમાં જે ઢોંગ ધતિંગ કરવામાં આવે છે તેની સામેનું છે, જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તેની સામેનું છે, જે જાદુગીરી કરવામાં આવે છે તેની સામેનું છે, જે આ દાકીની સાકીની પિચાસીની જે કાંઈ ધૂણવામાં આવે છે તેની સામે છે। આ સિવાય અમારો કોઈ વિરોધ નથી।